આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોઈ લો આ વિડીયો. બધું થઈ જાય મારી જવાબદારી પોતાની. ગામના બધાનો સહકાર તમને એટલો છે આર્થિક રીતે કે બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો છું. તમ તારે આપણે આમાં કોઈ રાજકીય માતાજી તમને સુખી રાખે. આપણે એમાં કે મારે એમાં કઈ આપણે રાજકીય રીતે નહીં. આપણે માનવતાની દ્રષ્ટિએ તમારું જે કઈ કરવું પડે. સાહેબ અત્યારે હું વાત કરી લે, બળુભાઈ ને કીધું હતું મારે આવી જવાનું હતું 3-4 દિવસમાં, પણ હું ભાઈને ખબર છે હું સતત બહાર હતો, સુરત થી આવીને આમ તેમ, એટલે મેં ભાઈને કીધું તમે હોસ્પિટલે મોકલી દો, બિલ હું જે થાય કરાવી દઈશ. તો બળુભાઈ કે તમે આવો સ્થિતિ જોવો તો તમને લાગે આમાં પડી તો બળુભાઈ છે કે ગામના ગમે વડીલ કે એટલે એમાં મારે ભરોસો હોય મને મને તમે વડીલો ઉપર ભરોસો હોય ને એટલે તમે કેતા હોય એમાં બીજી મારે કઈ ઓલું વિચારવાનું. ફોન આવ્યો એટલે મેં તમને એ જ કીધું ભાઈ બળુભાઈ કે વડીલ તમે કહો સરપંચ કહો એટલે મારા માટે એ બધું માન્ય જ હોય. તમે કેતા હોય થઈ જશે તમ તાર તમે હાલતા થઈ જાઓ એવી માતાજીને અમે વેલા પ્રાર્થના કરી. અમને એમાં કઈક નિમિત્ત બનાવ્યા છે તમારા ગામના ને અમને બધાને ભેગા મળે.